અત્યારે સી.આર. પાટીલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત મજુરા વિધાનસભામાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સી.આર. પાટીલ દ્વારા એક મહત્વનું નિવેદન આપ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે મારી પાસે અત્યારે 3 હોદ્દા છે, તેમાં જ બીજાને જવાબદારી સોંપવા મેં 2 વખત રજૂઆત કરી છે। જેને નવા હોદ્દાની જવાબદારી મળશે તેને એડવાન્સમાં અભિનંદન પણ સી.આર. પાટીલે પાઠવ્યા હતા। મારી વિદાય ખુશીભરી રહેશે તેમજ મને સંકેત મળ્યા છે કે 1-2 દિવસમાં નવી તકો મળશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે વાવ વિધાનસભામાં મુખ્યમંત્રી અને કાર્યકરોની મહેનત ફળી છે। કોંગ્રેસે ત્રિપંખીયો જંગ કરવા માવજી પટેલને ઊભા રાખ્યા હતા। ભાજપના કાર્યકર્તાઓએ માવજી પટેલને પાવર બતાવી દીધો છે। વાવ વિધાનસભાની જનતાએ આ વખતે વિકાસને મત આપ્યા છે એવું સી.આર. પાટીલે કહ્યું હતું। એક વ્યક્તિ એક હોદ્દો, એક ઘરમાં એક હોદ્દો। આજે હું તમારી સામે ઊભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું। સાંસદ બી છું, સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું। હું પોતે 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે। ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે, એટલે નવી જવાબદારી સાથે નવા